હવે આપણે જોઈશું ઉદાહરણ 7.5. તો એમાં આપણને શું કીધું છે? તો જુઓ અહીંયા, એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને 5 મિનિટમાં 72 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે. ધારો કે તેનો પ્રવેગ નિયમિત છે. તો તેનું શું શોધવાનું છે? પહેલું તેનો પ્રવેગ અને બીજું આ વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલ અંતર શોધો. તો અહીંયા જો શું કીધું છે? પ્રવેગ એનો નિયમિત છે અને આપણે શોધવાનું શું છે? પ્રવેગ અને વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલ અંતર. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું? જ્યારે પણ આપણે કોઈ દાખલો ગણતા હોઈએ તો સૌથી પહેલાં એની અંદર જે બધી વસ્તુ આપેલી હોય એને આપણે એક સાઈડ લખી નાખવાની. જેમ અહીંયા જો શું કીધું છે? હવે આપણને ખબર છે ટ્રેન પહેલાં સ્થિર અવસ્થામાં છે, એટલે એક જગ્યાએ ઊભી છે. તો જો કોઈ પણ વસ્તુ ઊભી હોય ત્યારે એનો પ્રારંભિક વેગ આપણને કીધો હોય ને, તો પ્રારંભિક વેગ ઓલવેઝ કેવો આવશે? 0. તો જો અહીંયા પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. પછી અંતિમ વેગ એ આપણને કીધો છે કે 5 મિનિટમાં 72 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે. એટલે તેનો અંતિમ વેગ v બરાબર શું થશે? 72 કિલોમીટર પ્રતિ કલાક. હવે વાત થઈ સમય. તો સમય એને કેટલો લીધો? 5 મિનિટ. તો જો અહીંયા સમય t બરાબર 5 મિનિટ અને પ્રવેગ કેવો છે? નિયમિત છે. એટલે આના ઉપરથી આપણને શું ખબર પડે કે જો પ્રવેગ નિયમિત હોય એટલે નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. હવે આપણે શું કરીશું? તો જો એને સૌથી પહેલાં SI એકમમાં ફેરવી દઈએ. તો SI એકમમાં ફેરવવા માટે કિલોમીટર પ્રતિ કલાક છે એને આપણે શેમાં ફેરવવી પડશે? મીટર પ્રતિ સેકન્ડમાં. તો જો અહીંયા શું કીધું છે? 72 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણને ખબર છે કે 1 કિલોમીટર બરાબર કેટલા થાય? 1000 મીટર થાય. અને કલાક, તો 1 કલાક બરાબર કેટલી સેકન્ડ થશે? 3600 સેકન્ડ. તો અહીંયા જો આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું છે તો શું કરવું પડશે? 1000 ભાગ્યા 3600. જો અહીંયા જોઈએ આપણે 1000 ભાગ્યા 3600. તો અહીંયા આપણે જોઈશું તો જો 2 0 0 કટ થઈ ગયો. હવે 10 ભાગ્યા 36 રહ્યા. તો 10 ભાગ્યા 36 એ બંને કયા ટેબલમાં આવે છે? તો જો 5 દુ 10 અને 18 દુ 36. તો આપણને જવાબ શું મળ્યો? 5 ભાગ્યા 18. જે અહીંયા તમને લોકોને આપેલો છે. જો 5 ભાગ્યા 18 છે તો 72 કિલોમીટર પ્રતિ કલાક છે એટલે શું થશે? 72 × 5 / 18 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે આને ડિવાઈડ કરીશું અને મલ્ટીપ્લાય કરીશું તો આપણને આન્સર શું મળશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે જો ભાગાકાર કરીશું એમાં શું થશે? 18ના ઘડિયામાં 72 ક્યારે આવે છે? તો 18 × 18, 18 દુ 36, 18 તરી 54 ને 18 ચોક 72. તો જો અહીંયા 4 આવી ગયા. હવે 4 × 5 તો કેટલા થશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. એવી જ રીતે આપણે નીચે 5 મિનિટનું જોઈએ. તો જો અહીંયા 5 મિનિટ. હવે આપણને ખબર છે 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થશે? 60 સેકન્ડ. તો 5 મિનિટ બરાબર 5 × 60. તો આપણને શું આન્સર મળ્યો? 300 સેકન્ડ. હવે જો આપણે આ જે છે એને આપણે 3Dમાં કંઈક આવી રીતે દેખાશે કે એક ટ્રેન છે એ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડે ગતિ કરે છે ત્યારે તેનો સમય કેવો છે? 0. અને અંતિમ વેગ એટલે v બરાબર 72 કિલોમીટર પ્રતિ કલાકે ગતિ કરે છે ત્યારે આપણે શોધ્યું કે આપણને શું આન્સર મળ્યો? વેગ એનો મળ્યો 20 મીટર પ્રતિ સેકન્ડ. ત્યારે સમય એનો કેટલો છે? 5 મિનિટ. હવે જોઈએ આપણે પ્રવેગ મેળવવા માટેનું સૂત્ર. તો જો પ્રવેગનું સૂત્ર આપણને ખબર છે કે જેમાં v, u અને t ત્રણનો સમાવેશ થતો હોય તેવું કયું સૂત્ર છે? તો જો અહીંયા પ્રવેગ બરાબર શું થાય? અંતિમ વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. એટલે આપણે આવું કહી શકીએ કે v - u ભાગ્યા t બરાબર. આ સમીકરણ છે. આ સૂત્રમાં પણ જો આપણે કિંમત મૂકીશું તો પણ આપણને આન્સર મળશે. પણ અહીંયા આપણે કયું સૂત્ર વાપરીશું? v બરાબર u વત્તા a t.
બરાબર. આને જો આપણે સોલ્વ કરીશું તો એ પણ કંઈક આવી રીતનું જ આપણને જોવા મળશે. તો જો અહીંયા વીની જગ્યાએ શું મૂકી દઈશું? 20 બરાબર યુ બરાબર તો 0 વત્તા એ બરાબર આપણે શોધવાનું છે અને ટી બરાબર 300. હવે વી બરાબર આપણે 20 ક્યાંથી મૂક્યું? તો જો અહીંયા આપણે શોધ્યું ને, અહીંયા 72 કિલોમીટર પ્રતિ કલાક તો કેટલું આવ્યું? 20 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આપણે અહીંયા 20 મૂકી દીધું. તો જો હવે એ શોધવાનું છે તો એ બરાબર 20/300. તો એક 0 કટ થઈ ગયો. હવે 2ના ઘડિયામાં 30 ક્યારે આવે? તો 15. તો 1/15. હવે 1/15 ને આપણે હજી સિમ્પ્લિફાઈ કરશું તો આપણને મળશે 0.067 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આપણે શું શોધશું? બીજું આપણને પૂછ્યું છે અંતર. તો અંતર બરાબર, હવે જો અંતરને શું કહેવાય? એસ કહેવાય. તો જુઓ અહીંયા એસ બરાબર યુટી વત્તા હાફ એટી સ્ક્વેર. જ્યારે આપણે આ સૂત્ર વાપરીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે યુ બરાબર શું છે? પ્રારંભિક વેગ, વી બરાબર અંતિમ વેગ, એ બરાબર પ્રવેગ, ટી બરાબર સમય અને એસ બરાબર અંતર એટલે કે દિશા. તો જુઓ અહીંયા શું થશે? એસ બરાબર યુટી વત્તા હાફ એ ટી સ્ક્વેર. તો આ બધામાં આપણે કિંમત મૂકી દઈશું. તો એસ શોધવાનું છે એટલે એસ બરાબર યુ બરાબર 0, ટી બરાબર 300 વત્તા હાફ એમનું એમ ઇન્ટુ એ બરાબર આપણને શું મળ્યું? 1/15. તો જો 1/15 ગુણ્યા ટી છે એટલે ટીની કિંમત કેટલી મળી હતી આપણને? 300. તો 300નો વર્ગ. તો જુઓ અહીંયા આપણે આને વધારે સિમ્પ્લિફાઈ કરીશું તો આપણને આવી રીતનું કંઈક આન્સર મળશે. હવે 0ને કોઈ બી કિંમત સાથે ગુણીએ તો આપણને શું મળે? 0. તો 1/2 ગુણ્યા 1/15 તો આપણને શું જવાબ મળશે? 1/30. હવે 300નો વર્ગ કરવાનો છે. તો જ્યારે આપણે 300નો વર્ગ કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં 3નો વર્ગ શું થાય? 9. અને પછી જો અહીંયા 3 પછી 2 0 છે. હવે 2 0નો વર્ગ કરીએ તો ટોટલ આપણને 4 0 મળે. તો જુઓ અહીંયા 9 પછી 1 2 3 4 4 0 છે એટલે કેટલા થશે? 90,000. તો જુઓ અહીંયા તો એસ બરાબર, હવે આપણે આને એક ઉડી જશે, 1 1 0 પછી 3 અને 9000ને ભાગવા છે તો શું આવશે? 3000 મીટર. હવે જો આપણે બધું શેમાં શોધ્યું? મીટર પ્રતિ સેકન્ડમાં, પણ 3000 મીટર એટલે આપણે એવું કહેવાય કે 3 કિલોમીટર. કારણ કે અહીંયા આપણે જોયું ને કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે. તો અહીંયા 3000 મીટર બરાબર શું થાય? 3 કિલોમીટર. તો જુઓ અહીંયા આપણને જવાબ શું મળ્યો? ટ્રેનનો પ્રવેગ મળ્યો 1/15, કાં તો એને 0.067 પણ લખાય. અને ટ્રેન દ્વારા કપાયેલ અંતર કેટલું મળ્યું? 3000 મીટર એટલે 3 કિલોમીટર. બરાબર. આવી જ રીતે જો તમે દાખલા કરતા રહેશો અને સ્ટેપ બાય સ્ટેપ સમજશો તો તમને સારી રીતે ગતિના બધા દાખલા સમજમાં આવશે. હવે આપણે જોઈએ ઉદાહરણ 7.6.